व्याकरण पतंजलिं सुप्तिगंतम पदम। बोलो पद बने क्यारे बने एने आनो पाछळ प्रत्यय लागे। पहला 7 विभक्ति छे काले आपणे जोयुं हतुं ने। पहली विभक्ति कर्ता पछी 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 शाबाश। हवे एना जयभाई केम के ले प्रत्यय सुप्रत्यय बोल दो। તમે લોકો જે બોલો છો ને એ એક વચન નહીં બોલો રાય ખબર ને તમને દ્વિવચન અને બહુવચન ના અલગ પ્રત્યય આવે कर दे हम फिर भी दे चलेगा। એના બાય ધ વે સંબોધન એ વિભક્તિ નથી એ કર્તાનો જ એક પ્રકાર છે એવું કે છે આ લોકો। એટલે પ્રત્યય કેટલા બને ટોટલ 7 વિભક્તિ અને 3 વચન એક વચન દ્વિવચન અને બહુવચન એટલે 7 તરી 21 પ્રત્યય સુપના છે। સુપ પ્રત્યય કયા કયા આ પ્રમાણે છે સુ ઔજસ बोलो ઔક્ષસ તાભ્યામ गेभ्याम्भ्यस गसिभ्याम्भ्यस गस ओस आम गी ओस सुप आम बोलाय। जो सु तो राम अधिक अथवा तो धन राम अधिक राम धन सु बनीने रामः ए प्रथमानो एक वचन शब्द बने। પછી સુ ઔ પ્રત્યય લાગે દ્વિવચનમાં प्रथमा विभक्ति द्विवचन में राम धन औ तो शू शब्द बने रामौ। ए रीते प्रत्यय लागे ने ए रीते शब्द बने। आ गोखी नाखवानुं आनुं सूत्र छे सुप प्रत्ययनुं। કેટલા પ્રત્યય છે સુપ 7 ગુણ્યા 7 ગુણ્યા 3 21 प्रत्यय છે। सूत्र पाणिनि में आवतुं हशे अष्टाध्यायीमां सूत्र छे। सुऔजस अमौक्षस ताभ्याम्भ्यस गेभ्याम्भ्यस गसिभ्याम्भ्यस गस ओसाम गी ओसुप क्या अध्याय में आवतुं हशे आगळ आवतुं हशे। चल हवे विभक्ति आ बाजु विभक्ति जी बने छे ई बधी आ 21 प्रत्यय उपरथी बने छे। खबर पड़ी विभक्ति आ संस्कृत में छे गुजराती में पण विभक्ति होय ने राम પછી રામ એક કર્તા પછી બીજી કર્મ રામ ને એવું થાય ને કરણ हाँ ये विभक्ति कहेवाय। एवी संस्कृत में 21 थाय। संस्कृत में 21 એટલા માટે થાય કે વચન 3 છે સંસ્કૃત में। કેટલા કયા एक द्वि ने बहु। આપણે અત્યારે એક વચનની જેટલી વિભક્તિ છે એટલી બધાને બોલી નાખજો। અહમ બોલો ત્વમ સહ आवड़ी गयो। हवे एषः कः सर्वहानि आवड़शे
मुनि इकारांत पुल्लिंग हरिनी છે એવી મુનિન થાય હરિ બોલો મુનિ હરિની જેવી ચાલે એવી જ ચાલે પતિ પતિ શું આવે પતિની સપ્તમી પત્યવ થાય પંચમીની ષષ્ઠી પત્યુ થાય સખા સખ્યું સખ્યવ 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 છે સખી શબ્દ જુદો છે સખા દ્વિતીય કઈ છે દ્વિતીય શીખે નહીં શીખે તથાયમ વિચિત્ર શબ્દ સખા પણ એ ઓલામાં આવેલો હા બોલો જઈ શ્લોક સખાની અલગથી શીખેલા છે બોલો સખા ગપ્પુ મારી દીધું આ નહીં શીખ્યા ને કે ભૂલી ગયા છો બધી પૂરી નથી કરી તો ભાનુ હા બરાબર બોલે કરતા હા બરાબર બોલે ગૌ એ લોચો મારે નવ અને લોચો વાક ભવાન આ બે ત્રણ તમે કરવાની રહી ગઈ લાગે છે એટલે નવ ગૌ આ બધી પછી હમણાં કી કીધી છેલ્લે સખા આ રહી ગઈ લાગે છે ભૂભૃત શરદ શુદ્ધ આત્મા રાજા કરી પ્રાવૃત ચંદ્રમા ફલમ હોશિયાર થઈ ગયા બધા દધી વારી મધુ
કર્તૃ આવ્યું વર્મ દ્વિતીયા ખાલી વર્મ જ આવે. નામ મનોહારી ધનુ સ્તા તસ્મિન્નૈ તસ્યામ શાબાશ. એષા કા છોકરાને છોકરી કેમ બનાવે? છોકરીને છોકરો બનાવે. કસ્યૈ ચતુર્થી. નદી સ્ત્રી ધેનુ સ્વસા કમ્પ્લીટ છોરીને આવડે છે. માતા જોરદાર કામકાજ છે. ઇતિ